ગરીબોને મફત સારવાર મળી રહે તે કારણસર પીએમ જય મા કાર્ડ છે તે યોજના ગુજરાતમાં અમલીકરણ છે, પરંતુ જે પ્રકારે આ કાર્ડમાં ગરબડ ગોટાળા સામે આવ્યા છે અને હવે કોઈ પણ દર્દી જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારબાદ તેનું એપ્રુવલ આવતા 48 કલાકથી વધારે સમય લાગે છે। આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું શું કહેવું છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના આરોગ્ય વિભાગનું બોપાળું અને બેદરકારી જે પીએમ જય કાર્ડ મા કાર્ડમાં સામે આવ્યું છે, ત્યારબાદ આરોગ્ય તંત્ર તેના પર સતત ઢાંક પીછોડા કરી રહ્યું છે। આ યોજના છે તે યોજના આ રાજ્યના લોકો હોસ્પિટલમાં જ્યારે સારવાર મેળવવા જાય છે ત્યારે તેમને વિનામૂલ્યે સારવાર મળી રહે અને 27 થી 28 પ્રકારના જે ગંભીર રોગો છે તે રોગોમાં મફત ઓપરેશન થાય તેનો આ કાર્ડમાં સમાવેશ થયો છે। પરંતુ આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આ પીએમ જય કાર્ડ મા કાર્ડ છે તેની કૌભાંડમાં સંડોવણી સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર છે તે ઢાંક પીછોડા કરવા માટે અત્યારે કોઈ પણ દર્દી જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે તે સમયે તેના એપ્રુવલમાં આવતા ઓછામાં ઓછો 48 કલાકનો સમય લાગે છે અને જો તેનું એપ્રુવલ ન આવે તો પછી તે દર્દી છે તેને પૈસા ભરવા પડે છે। આમ અત્યારે ગુજરાતમાં પીએમ જય કાર્ડ મા કાર્ડ છે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે તે કહો તો પણ નવાઈ નહીં। આ મામલે નવજીવન ન્યૂઝે પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને 48 કલાક બાદ એપ્રુવલ આવે છે તે મામલે પ્રશ્ન પૂછ્યો હતો અને તેમણે શું જવાબ આપ્યો છે તે પણ આપ સાંભળી લો। પીએમ જય મા કાર્ડનું કીધું, પેશન્ટો હોસ્પિટલમાં એડમિટ થાય છે, એપ્રુવલ થતા 48 કલાકનો સમય આવે છે, આવી સ્થિતિમાં સાહેબ અત્યારે એપ્રુવલમાં પ્રી ઓથમાં જેની પાસે કાર્ડ છે અને એ કાર્ડ ઓલરેડી ચાલુ છે તો એમાં કોઈ તકલીફ નથી પડતી। મેં પરમ દિવસે જેનો રિવ્યુ લીધો, પ્રી ઓથના વિષયોમાં બહુ ઓછા કેસ બાકી રહે છે, પરંતુ જેની પાસે કાર્ડ નથી અને તાત્કાલિક સર્જરીમાં જવું પડે છે એટલે કાર્ડ કઢાવતી વખતે કોઈ ડોક્યુમેન્ટ બાકી હોય અથવા તો હોસ્પિટલ દ્વારા કોઈ કાગળ આપવામાં લેટ થતું હોય તો એમાં મુશ્કેલી પડી રહી છે। પરંતુ ખાતરી આપું છું કે જે નવી ટીમ આપણી નક્કી થઈ છે એ ટીમ સાથે પણ માણસો વધારી અને આ ઝડપથી પ્રક્રિયા થાય અને ઇમરજન્સી એ ટોપ પ્રાયોરિટીમાં એને મળતી જાય। પ્લાન્ટ સર્જરીમાં લેટ થશે તો ચાલશે, પરંતુ ઇમરજન્સી સર્જરીમાં ક્યાંય લેટ ના થાય એની ચિંતા આપણે કરી રહ્યા છીએ। આમ હાલ કોઈ પણ દર્દી હોસ્પિટલમાં એડમિટ થાય છે ને એડમિટ થયા બાદ તે હોસ્પિટલવાળા આ પીએમ જય કાર્ડ એટલે કે મા કાર્ડના એપ્રુવલ માટે પ્રક્રિયા કરે છે અને તેની પ્રક્રિયામાં ઓછામાં ઓછો 48 કલાકનો સમય લાગે છે અને તેમાં પણ કોઈ ગેરંટી નથી હોતી કે રાજ્ય સરકાર તરફથી તે મંજૂરી આવશે કે નહીં આવે। દર્દીઓ માટે અત્યારે આ કાર્ડ છે તે શોભાના ગાંઠિયા સમાન છે તેમ કહો તો પણ ચાલે। જો કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે જે નવી કમિટીની રચના કરવામાં આવી છે અને જે લોકો પાસે તત્કાલ ઓપરેશનની વાત છે તેમને પણ આ નવી કમિટી ઝડપીમાં ઝડપી મંજૂરી આપશે। જો કે અત્યારે તો ગુજરાતમાં આ કાર્ડ શોભાના ગાંઠિયા સમાન છે તે કહો તો પણ નવાઈ નહીં અને તેના માટે ફક્ત ને ફક્ત જો કોઈ જવાબદાર હોય તો રાજ્યનું આરોગ્ય વિભાગ અને પીએમ જય કાર્ડના અધિકારીઓ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ